ખેડૂતોના હિત માટેની કોઈ વાત નથી થઈ। માત્ર ને માત્ર 27ની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને રાજકીય વાતો કરવામાં આવી છે। એટલે રાજકીય વાતોમાં મને રસ નહોતો। આશા એવી હતી કે સૌરાષ્ટ્રમાંથી એક ખેડૂત આગેવાન, ખેડૂત નેતા તરીકે તમે પણ દેખાશો, પરંતુ એ મંચ ઉપર તમે હાજર ન હતા આજે। પ્રદીપભાઈ, આમ તો મને પાર્ટીમાં ઓફિશિયલી ત્યાં જવા માટે ઇન્વાઇટ કરવામાં આવેલો હતો, પણ હું ગયો નથી। હું એટલા માટે નહોતો ગયો કેમ કે ત્યાં જે થવાનું હતું એ મને અગાઉથી ખબર હતી કે આમાં ખેડૂત મહાપંચાયત નામ આપવામાં આવ્યું છે, પણ આ નામ આપીને માત્ર આનો ઉદ્દેશ્ય છે કે ભાઈ સત્તા પક્ષને ગાળો કાઢવી। પહેલી વાત તો એ છે કે હું ખેડૂતને વફાદાર માણસ છું, કોઈ પાર્ટીને નહીં। પાર્ટી પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, ગમે તે હોય, પાર્ટી પછી પેલા ગુજરાતનો ખેડૂત। આજે હું મારા બે શબ્દમાં એટલું કહી શકું કે એક નાગનાથ અને બીજો સાપનાથ। એક કોબરા સાપ હોય ને એક રતનભાઈ પર હોય। પ્રદીપભાઈ, બંનેમાંથી ગમે એ કરે, આપણે તો ઝેર જ ચડવાનું ને। 1500 કે 2000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોને મદદના રૂપમાં ફાળવવા અને બીજું કામ એ કરવાની જરૂર હતી કે જે જેલની અંદર પ્રવીણ રામ અને રાજુ કરપડા જેવા જે જાબાઝ નેતાઓ જે ફટા કેસની અંદર અત્યારે બંધ છે, એ કઈ રીતે બહાર આવી શકે એ દિશામાં કામ કરવાની જરૂર હતી। હું ઈશુદાન ગઢવી જેવા ઈમાનદાર માણસોને કારણે મદદ કરું, ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિ હોય, પ્રવીણ રામ જેવા વ્યક્તિ હોય, રાજુ કરપડા જેવા વ્યક્તિ હોય, હું એને મદદ કરું છું। આ કેજરીવાલ અને જે પંજાબના જે સીએમ છે એ જો ગુજરાતને આ રીતે ગુમરાહ કરતા હોય તો એવા લોકોને હું ક્યારેય મદદ નથી કરતો। દિલ્હીના અને પંજાબના નેતાઓને પણ કહું છું કે હવે બીજી વખત આવી ભૂલ નહીં કરતા, ચેતીને રહેજો, નકર તમને પણ હવે ગુજરાતમાં નહીં કરવા દઈએ। પંજાબ અને દિલ્હીના નેતાઓએ જે આજ કર્યું છે એમાંથી હવે મને આજ દિવસ સુધી વિશ્વાસ હતો, આજની તારીખે મારો વિશ્વાસ બંને નેતાઓ પરથી ઉડી ગયો છે। એટલે હવે આ નેતા પરથી ક્યારેય મારા દિલમાં સ્થાન નહીં હોય, આ વાત બાકી છે। આ મુદ્દાઓ મૂકવાના હતા, જે મુદ્દાઓ મૂકવાના હતા એ મૂક્યા નહીં, એની સિવાયના બીજા મુદ્દાઓ મૂક્યા। અરે પ્રદીપભાઈ, રજૂઆત નહીં, હું તો ખખડાવીને કહેવાનું છે। રજૂઆત શું કામ? કોઈ ફરક આપણા બોર્ડ છે કે રજૂઆત કરવાની ભાઈ? અરે ખખડાવીને કરવાનું, બીજી વખત આ ભૂલ નહીં કરતા। જનતા છે માલિક છે, કોઈ નેતા માલિક નથી આ દેશની અંદર। કે ગુજરાતના ખેડૂતોનું હિત થવું જોઈએ, ગુજરાતના ખેડૂતો સાથે જ્યાં પણ અન્યાય થશે ત્યાં બધા જ સામે બોલતો રહે, એ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય। કેમ કે હું ખેડૂતો માટે થઈને રાજકીય પાર્ટીઓને મદદ કરું છું, સત્તા માટે થઈને નહીં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। બરોબર મારી બાજુની સ્ક્રીનમાં તમને હવામાન નિષ્ણાત અને ખેડૂત નેતા, ખેડૂત આગેવાન પરેશ ગોસ્વામી દેખાઈ રહ્યા છે। આમ તો પરેશ ગોસ્વામી આમ આદમી પાર્ટીની દરેક રાજકીય સભામાં હોય છે, પરંતુ ક્યાં કે જ્યાં ખેડૂતોના હિતની વાત હોય, જ્યાં ખેડૂતો માટેની લડવાની વાત હોય, તમામ જગ્યાએ પરેશ ગોસ્વામી દેખાય છે। અને એ જ પરેશ ગોસ્વામી આજે આપણી સાથે જોડાયા છે, સીધી જ વાત તેમની સાથે કરીશું। પરેશભાઈ, આજે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત હતી, મંચ ઉપર તમામ નેતાઓ જોવા મળ્યા, પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલમાં છે। આશા એવી હતી કે સૌરાષ્ટ્રમાંથી એક ખેડૂત આગેવાન, ખેડૂત નેતા તરીકે તમે પણ દેખાશો, પરંતુ એ મંચ ઉપર તમે હાજર ન હતા આજે। પ્રદીપભાઈ, આમ તો મને પાર્ટીમાં ઓફિશિયલી ત્યાં જવા માટે ઇન્વાઇટ કરવામાં આવેલો હતો, પણ હું ગયો નથી। હું એટલા માટે નહોતો ગયો કેમ કે ત્યાં જે થવાનું હતું એ મને અગાઉથી ખબર હતી, એટલે એ વસ્તુ માટે હું સહમત નહોતો। કેમ કે આજે જે સુરેન્દ્રનગરની અંદર જે મંચ ઉપર થયું છે કે ખેડૂતનું અથવા તો જે જેલની અંદર જે બંધ છે એવા ખેડૂતોના હિત માટેની કોઈ વાત નથી થઈ। માત્ર ને માત્ર 27ની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને રાજકીય વાતો કરવામાં આવી છે। એટલે રાજકીય વાતોમાં મને રસ નહોતો, મને રસ હતો મારા ગુજરાતના ખેડૂતોનું અને ખેડૂત આગેવાનોને જેલમુક્ત કરવામાં આવે। સાથે અત્યારે જે આ અતિવૃષ્ટિ અને જે આ માવઠામાં નુકસાન થયું છે તેની અંદર જે કોઈ સારી જાહેરાત થાય એમાં રસ હતો, પણ એવું ન થયું, એટલા માટે થઈને હું એ સ્ટેજ ઉપર હતો નહીં। અચ્છા, એટલે પરેશ ગોસ્વામી ખેડૂતોનું હિત હોય, ઘેડનું હિત હોય, જ્યાં સૌરાષ્ટ્રના ખેડૂત નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોનું હિત હોય, એના સમર્થનની અંદર પરેશ ગોસ્વામી છે। તો અત્યાર સુધી જે ખેડૂત મહાપંચાયત હતી એનો શું એજન્ડા હતો અથવા એની શું કઈ વાતચીત હતી, એ વાતથી તમે બિલકુલ અજાણ હતા? ના, અજાણ નતો। એનો એજન્ડા મને ખ્યાલ હતો કે એજન્ડા છે, એમાં નામ આપવામાં આવ્યું હતું ખેડૂત મહાપંચાયત, પણ મને ખબર હતી
કે આમાં ખેડૂત મહાપંચાયત નામ આપવામાં આવ્યું છે, પણ આ નામ આપીને માત્ર આનો ઉદ્દેશ્ય છે કે ભાઈ સત્તા પક્ષને ગાળો કાઢવી. સત્તા પક્ષને ગાળો કાઢવાથી આનું સોલ્યુશન નથી થવાનું, જમીન ઉપર કામ કરવાથી આનું સોલ્યુશન થવાનું છે. મેઇન મુદ્દો મારો એ હતો, પહેલી વાત તો એ છે કે હું ખેડૂતને વફાદાર માણસ છું, કોઈ પાર્ટીને નહીં. પાર્ટી પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, ગમે તે હોય, પાર્ટી પછી પેલા ગુજરાતનો ખેડૂત. જ્યાં ખેડૂતની સાથે ન્યાય ન થાય ત્યાં હું ન બેસી શકું. એટલે મારો મુદ્દો એટલો હતો કે જે જેલની અંદર પ્રવીણ રામ હોય, રાજુ કરપડા હોય, રાજુ બોરખતરિયા હોય, પિયુષ પરમાર હોય અને બીજા અસંખ્ય ખેડૂતો જે છે એ અત્યારે જેલની અંદર ખોટા કેસની અંદર બંધ છે. આ કેવી રીતે મુક્ત થાય એ માટે થઈને વાત થવી જોઈએ. ગુજરાતની અંદર અત્યારે જે આ માવઠું થયું છે, માવઠાને કારણે મગફળીના પાથરા પલળી ગયા, કપાસ સોયાબીનમાં નુકસાન છે, કેળા હોય, ડાંગર હોય કે શાકભાજી હોય, અનેક પાકોની અંદર અબજો રૂપિયાનું નુકસાન જે ગુજરાતના ખેડૂતોને થયું છે, એની અંદર આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એવી મને અપેક્ષા હતી. પણ અહીંયા મંચ ઉપર માત્ર નાટક થયું. નાટક એવું થયું કે અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે અને પંજાબના જે ચાલુ મુખ્યમંત્રી છે, બંને આવ્યા અને 27 ની અંદર આપણે કેવી રીતે જીતી શકીએ એવી વાત કરી. જે ગુજરાતની અંદર આ ભાજપ સરકાર છે એ ખેડૂત સાથે ન્યાય નથી કરતી, એટલે 27માં ભાજપને ઘર ભેગી કરીને આપણે સત્તામાં બેસવું, એટલે પોતાને સત્તામાં બેસવાની વાત ચોક્કસથી કરી. પણ આ મુખ્યમંત્રી એવી વાત ન કરી શક્યા કે ભાઈ એક રાજ્યની અંદર કોઈ આફત હોય, ભલે ભાજપ અત્યારે તમને મદદ નથી કરતું, પણ અમારી સરકાર પંજાબની અંદર છે તો પંજાબની સરકાર તરફથી અમે 2000 કરોડ રૂપિયા અથવા તો 1500 કરોડ રૂપિયા છે એ ગુજરાતના ખેડૂતોને મદદના રૂપમાં આપીએ છીએ. પરેશભાઈ, એક મિનિટ આપણે રોકવા માંગીશ. પરેશભાઈ, તમારી વાતને હું થોડી પૂરી કરી આપું. તમે એવું કહ્યું કે ભાજપ સરકાર મદદ નથી કરતી. થોડા સમય પહેલા તમને પણ ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે કે પંજાબની અંદર શું પરિસ્થિતિ હતી, પંજાબમાં કેટલો વરસાદ પડ્યો, શું પરિસ્થિતિનું નિર્માણ થયું. ગુજરાત સરકારે ગુજરાતથી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. ત્યાં ખેડૂતોને ખાવા માટેના ફૂડ પેકેટ હોય, ત્યાં ઢોર ઢાખરને ચારાઓની વાત હોય, એ મને ખ્યાલ છે, હું જાણું છું ત્યાં સુધી ગુજરાત સરકારમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રેનની લીલી ઝંડી આપી હતી. અરે પ્રદીપભાઈ, એ પંજાબના ખેડૂતોને આપી સારી વાત છે. જેમ પંજાબના ખેડૂતોને આ સરકાર જે મદદ કરી, એમ પંજાબની સરકારે પણ આ મદદ કરવી જોઈએ. પણ અત્યારે જે મારો મુદ્દો છે કે અત્યારે જે સરકાર છે એ તો હવે સર્વેના આદેશ આપ્યા, સર્વેના વગેરે નાટક ચાલે છે અત્યારે. એટલે ભાજપ છે એની પણ ક્યાંય એવી જાહેરાત કરી કે ચલો અમે 13,000 કરોડ રૂપિયા છે ગુજરાતના જ્યાં નુકસાન થયું એમાં ફાળવીએ, કોઈ રકમની જાહેરાત થઈ. ટેકાના ભાવે કેટલા ટાઈમથી હું લડી રહ્યો છું, ટેકાના ભાવે આ મુદ્દો તો અત્યારે ચાલે છે. પણ એટલે ગુજરાતના ખેડૂતોને અત્યારે કોઈ ઠોસ મદદ મળે એવું પગલું તો હજુ સુધી ગુજરાતની સરકાર તરફથી લેવાયું નથી. એટલે મને એક અપેક્ષા હતી કે પંજાબથી મુખ્યમંત્રી આવે છે તો જેવી રીતે ગુજરાતની સરકારે ત્યાં પૂર આવ્યું અને ત્યારે પંજાબને મદદ કરી હતી, એવી રીતે પંજાબના જે મુખ્યમંત્રી છે એ ગુજરાત આવીને આવી કોઈ જાહેરાત કરશે. પણ આવી કોઈ જાહેરાત છે એ પંજાબના મુખ્યમંત્રી કરી નથી. એટલે આજે હું આમ તો દુઃખી છું. આજે હું મારા બે શબ્દમાં એટલું કહી શકું કે એક નાગનાથ અને બીજો સાપનાથ. એક કોબરા સાપ હોય ને એક રતનભાઈ પર હોય. પ્રદીપભાઈ, બંનેમાંથી ગમે એ કરે, આપણે તો ઝેર જ ચડવાનું ને. આ બધા જ જો રાજનીતિ કરવી છે તો ખેડૂતોનું શું? ખેડૂતના ક્યાંથી ન્યાય થશે? ચાલુ સરકારે આપ્યું નથી, આ સરકાર એને ગાળો કાઢીને જાય તો એનાથી થોડું કઈ ખેડૂતના ઘરમાં કઈ આવવાનું છે. અહીંયા ખરેખર પંજાબના જે મુખ્યમંત્રી છે એની એવી જાહેરાત કરવાની જરૂર હતી કે ભાઈ જ્યાં નુકસાની છે, તમામ નુકસાનીના જે ભરપાઈ અમે બધી ના કરી શકીએ, પણ કાંઈક તમને મદદરૂપ થાય એટલા માટે તેને 1500 કે 2000 કરોડ રૂપિયા છે એ અમે પંજાબની તિજોરીમાંથી ફાળવશું. પંજાબની તિજોરી ઉપર તો કેમ જાણે કોબરા નાક બેઠો હોય એમ અત્યારે મોટું ટીવી બેસી ગયા. એને ગાળો કાઢવા જો પંજાબથી પ્લેનમાં ધક્કો ખાધો છે તો એ ધક્કો ખાવાની જરૂર નથી. કરોડો રૂપિયાનો ખર્ચો આ બંને મુખ્યમંત્રી, જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના વર્તમાન મુખ્યમંત્રી, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આજનો આ કાર્યક્રમ કર્યો, પ્લેનમાં બેસીને આવ્યા ને. તમારે પ્લેનમાં બેસીને ગાળો કાઢવો થોડો ધક્કો થાય? અમને બહુ સારી ગાળો આવડે છે, અમે કાઠિયાવાડી માણસ છીએ, સતત આ સરકારને ગાળો આપીએ છીએ જ્યાં ખેડૂત સાથે ન્યાય નથી કરતા. ત્યાં તમારે ક્યાં ધક્કો ખાવાની જરૂર હતી? અહીંયા એ બધું અમે કરીએ. તમે આવ્યા છે તો તમારે બે કામ કરવાની જરૂર હતી. 1500 કે 2000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોને મદદના રૂપમાં ફાળવવા, અને બીજું કામ એ કરવાની જરૂર હતી કે જે જેલની અંદર પ્રવીણ રામ અને રાજુ કરપડા જેવા જે જાબાઝ નેતાઓ જે ખોટા કેસની અંદર અત્યારે બંધ છે એ
કઈ રીતે બહાર આવી શકે એ દિશામાં કામ કરવાની જરૂર હતી. સારા વકીલોની વાત કરવાની જરૂર હતી કે આના માટે અમે સારા વકીલો ફાળવશું. આજે આમ આદમી પાર્ટી પાસેથી એ પાર્ટી તરફથી કયો એવો મજબૂત વકીલ છે કે જે પ્રવીણ રામ અને રાજુ કરપડાને બહાર લઈ આવવા માટે મદદ કરતો હોય કે એને બહાર લઈ આવવાના પ્રયત્ન કરતો હોય? આ દુઃખ થાય છે કે સારા વકીલોની પણ વ્યવસ્થા જો પાર્ટી ન કરી શકે તો આમાં આંદોલન માટે આંદોલનકારી ક્યાં સુધી લડી શકે? એ કોઈના દીકરા છે, એ કોઈના ભાઈ છે, એને ઘરે પણ નાના બાળકો છે, એ કોઈનો બાપ છે, એ આજે જેલમાં બંધ છે. એના દીકરાઓ પણ આજે રોઈ રહ્યા છે ઘરની અંદર કે અમારો સ્વજન છે આજે ખોટા કેસની અંદર જેલની અંદર છે. અને એ જેલની અંદર હોય અને આજે પંજાબથી અને દિલ્હીથી નેતાઓ આવીને અહીંયા 2027 ની ચૂંટણીની વાત કરતા હોય તો શરમ આવવી જોઈએ એને એના મોઢામાંથી એવો શબ્દ કેમ નીકળે કે અમે 27 ની ચૂંટણીની અંદર જીતી જશું? અરે હાર જીત તો ચૂંટણી આવે ત્યારે થતી રહેતી હોય. ચૂંટણી હોય આવવાની, હારવાના, જીતવાના, સત્તાઓ આવશે જશે, પાર્ટીઓ પણ ઘણી બધી આવશે ને જશે. પણ આજે ગુજરાતના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતના જે આગેવાન છે કે જે બોટાદની અંદર પડદા કાંડ મુદ્દે લડ્યા હતા, આજે એના બાળકો ઘરની અંદર બેસીને રોઈ રહ્યા છે. એના માટે આ દિલ્હીથી ને પંજાબથી આવેલા નેતાના મોઢામાંથી એક શબ્દ ના નીકળે એટલે દુઃખ થાય છે. આજે પરેશભાઈ, એક અફસોસ થતો હશે આજે તમને કે જે રાજકીય પાર્ટી માટે પાર્ટીમાં ન હોવા છતાંય પાર્ટી માટેની કામગીરી કરવાની હોય, જુનાગઢ, સૌરાષ્ટ્ર, અમરેલી, એ કોઈ પણ સૌરાષ્ટ્રના કોઈ પણ પંથકની અંદર જવાનું થાય, સભાઓ તમે કરી અને સભાઓની અંદર આજની તારીખનું તમે આમંત્રણ પણ તમામે લોકોને આપ્યું હતું. મેં ખુદ જોયું છે તમારા એ સોશિયલ મીડિયાની અંદર હોય અથવા સૌરાષ્ટ્રના કોઈ સોશિયલ મીડિયાની અંદર કે પરેશ ગોસ્વામી એ ખેડૂતોના સમર્થનની અંદર સભા કરવા માટે પહોંચ્યા છે. આ અફસોસ થઈ રહ્યો છે તમને આજે કે મેં જેની માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું કે તમે આ સભાની અંદર આવો, એ સભામાં ખેડૂતોના હિતની કોઈ વાત જ ના થઈ? એમ જ્યાં સુધી મારા નામે જો કોઈ બીજા લોકોએ આમંત્રિત સોશિયલ મીડિયામાં આમંત્રણ આપ્યું હોય તો વાત અલગ છે. મેં વ્યક્તિગત આ સુરેન્દ્રનગરની સભામાં આવવા માટે કોઈ ખેડૂતને આમંત્રણ આપ્યું નથી. હું સ્પષ્ટતા કરું છું. તમને ચોક્કસથી તમે જોયું હશે પણ મારા નામે કોઈ અફવા ફેલાવી દીધી હશે કદાચ, એવું મને લાગે છે. બીજી વાત એ છે, અફસોસ નથી થઈ રહ્યો પણ ગુસ્સો ચોક્કસથી આવી રહ્યો છે. હું આજે જે પાર્ટી છે, જો પહેલી વાત એ છે કે પાર્ટીને મેં ખૂબ મદદ કરી છે અને હજુ પણ પાર્ટી સારું કામ કરે તો હજુ પણ આમ આદમી પાર્ટીને મદદ કરવાનો છું. પણ હું જે લોકોને શરમને કારણે મદદ કરું છું, હું ઈશુદાન ગઢવી જેવા ઈમાનદાર માણસોને કારણે મદદ કરું, ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિ હોય, પ્રવીણ રામ જેવા વ્યક્તિ હોય, રાજુ કરપડા જેવા વ્યક્તિ હોય, હું એને મદદ કરું છું. આ કેજરીવાલ અને જે પંજાબના જે સીએમ છે એ જો ગુજરાતને આ રીતે ગુમરાહ કરતા હોય તો એવા લોકોને હું ક્યારેય મદદ નથી કરતો. એટલે મારો જે ગુસ્સો છે એ માત્ર ને માત્ર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ઉપર છે. એ લોકો અહીંયા આવી મારા ગુજરાતમાં આવી અને ખેડૂતોના નામે રાજનીતિ કરી ગયા, મારા ખેડૂતો સાથે ન્યાય ન કરી શક્યા. એટલે આવનારા સમયમાં પણ કહું છું કે અમે વારંવાર કહેતા આવ્યા છે ભાજપને કે ચેતી જાઓ નકર અમે તમારા મૂળિયા ઉખેડી નાખશું. એમ હવે હું દિલ્હીના અને પંજાબના નેતાઓને પણ કહું છું કે હવે બીજી વખત આવી ભૂલ નહીં કરતા, ચેતીને રહેજો, નકર તમને પણ હવે ગુજરાતમાં નહીં કરવા દઈએ. આવી રીતે તમે રાજનીતિ કરવા દોડ્યા. આ ચેલેન્જ તો સીધી આમ આદમી પાર્ટીના એ ગુજરાતના નેતાઓને પણ ખરી ને. ગોપાલ ઇટાલિયા જેની સાથે તમે અત્યારે વાત કરી રહ્યા છો, પ્રવીણ રામ, રાજુ કરપડા, એમને પણ બોલવું જોઈએ ને, એમને તો કહેવું જોઈએ ને એમની પાર્ટીના નેતાઓને. દિલ્હી અને પંજાબથી આવી રહ્યા છે તો દિલ્હી અને પંજાબથી આવતા નેતાઓને એ પણ સમજાવવું જોઈએ ને ગુજરાતના નેતાઓએ કે કેજરીવાલભાઈ અમારે ત્યાં આ વિસ્તારની અંદર અત્યારે આ પ્રોબ્લેમ છે, તમારે આ વિસ્તારની અંદર આપણે સભા કરી રહ્યા છીએ તો વિસ્તારની અંદર તમારે આ મુદ્દાઓની વાત મૂકવી જોઈએ કે જેથી ત્યાંના લોકોને સીધી વાત એમના સુધી પહોંચે. બિલકુલ કેસે, કેમ કે હું કહીશ ગોપાલભાઈ હોય, ઈશુદાનભાઈ હોય, રાજુ કરપડા હોય, પ્રવીણ રામ, જો કે રાજુભાઈ કરપડા હોય તો પ્રવીણભાઈ રામ હોય, હાલ તો અત્યારે જેલમાં છે એટલે હું એમની સાથે કોઈ ટેલિફોનિક વાત નથી કરી શકવાનો. પણ એ જયારે પણ બહાર આવશે ત્યારે હું એમને પણ વાત કરીશ, ગોપાલભાઈને ને ઈશુદાનભાઈને પણ વાત કરીશ. પણ ગોપાલભાઈને, ઈશુદાનભાઈને મારી ચેલેન્જ એટલા માટે નથી કે અત્યારે જે કામ કરી રહ્યા છે વ્યક્તિગત મને વિશ્વાસ છે, મને ગમે છે એનું કામ, એટલા માટે થઈને એને હું ચેલેન્જ નથી કરી રહ્યો. અત્યારે જે પ્રમાણે ગોપાલભાઈ કામ કરી રહ્યા છે એ મારી દ્રષ્ટિ, પછી વાત અલગ છે કે કદાચ બીજા કોઈ વ્યક્તિને ગમતું હોય, ના ગમતું હોય અથવા તો મારી કઈ સમજવામાં ભૂલ હોય એ મને નથી ખબર, પણ વ્યક્તિગત મને અત્યારે ગોપાલભાઈ ઇટાલિયાનું કામ ગમે છે, સુદાનભાઈ ઉપર પણ મને વિશ્વાસ છે. પણ
પંજાબ અને દિલ્હીના નેતાઓએ જે આજ કર્યું છે એમાંથી હવે મને આજ દિવસ સુધી વિશ્વાસ હતો. આજની તારીખે મારો વિશ્વાસ એ બંને નેતાઓ પરથી ઉડી ગયો છે. એટલે હવે આ નેતા પરથી ક્યારેય મારા દિલમાં સ્થાન નહીં હોય, આ વાત બાકી છે. કેટલા કરોડની સહાયની જાહેરાત એ પંજાબના મુખ્યમંત્રીએ, ત્યાં ચાલુ મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ, તો દિલ્હીમાં ચાલુ મુખ્યમંત્રી નથી, પંજાબના મુખ્યમંત્રી છે, કેટલી સહાયની જાહેરાત એમને કરવી જોઈએ તમારા મતે? જો પ્રદીપભાઈ, આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર અત્યારે 13,000 કરોડ રૂપિયાનું નુકસાન છે. બિલકુલ. એટલે મારી એક માંગ છે અત્યારની સરકાર પાસે કે ભાઈ 13,000 કરોડનું નુકસાન છે તો આ બધા જ અલગ અલગ સમય મર્યાદામાં છે. આમ તો સરકારે હમણાં વાત એ પણ કરી કે 25 ઓક્ટોબરથી જે વરસાદ ચાલુ થયો છે એમાં નુકસાન થયું હશે અને વળતર આપવામાં આવશે. ત્યારે હું આપને જણાવી દઉં 25 ઓક્ટોબરે થી જે વરસાદ ચાલુ છે એમાં પણ નુકસાન છે, 7 ઓક્ટોબર આસપાસ પણ નુકસાન થયું, સપ્ટેમ્બરમાં પણ નુકસાન છે અને ઓગસ્ટમાં પણ નુકસાન છે. આ ત્રણેય મહિનામાં નુકસાન છે. એટલે માત્ર આ નુકસાનીમાં નહીં પણ તમામ મહિનાઓમાં નુકસાની છે. એટલે સર્વે બર્વે નહીં પણ 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરે તો જ આ 13,000 કરોડ રૂપિયાની જે નુકસાની છે એમાંથી બચાવી શકાય. અને બીજી વાત એ છે કે પંજાબથી જે મુખ્યમંત્રી આવ્યા હતા એ 13,000 કરોડ પૂરી રકમ તો ન ફાળવી શકે, પણ મારી અંદરની લાગણી એવી હતી કે કમસે કમ 2,000 કરોડ રૂપિયા પંજાબના મુખ્યમંત્રી ફાળવે તો જે અત્યારે જે જખમ છે ખેડૂતોને, એ જખમમાં ક્યાંક થોડોક મલમના રૂપમાં આપણે ઉપયોગ કરી શકીએ, પણ આવું થયું નથી. એટલે આ ખૂબ દુઃખની વાત છે. ગુજરાતના ખેડૂતોને આજે જે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામે જે મહાપંચાયતની અંદર ગેરમાર્ગે દોરવાની વાત હતી, આવનારા સમયની અંદર પરેશ ગોસ્વામી આ વાતને ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સુધી પહોંચાડશે ખરા, વાતચીત કરશે ખરા કે આ મુદ્દાઓ મૂકવાના હતા, જે મુદ્દાઓ મૂકવાના હતા એ મૂક્યા નહીં, એની સિવાયના બીજા મુદ્દાઓ મૂક્યા? અરે પ્રદીપભાઈ, રજૂઆત નહીં, હું તો ખખડાવીને કહેવાનું છે. રજૂઆત શું કામ? કોઈ ફરક આપણા બોર્ડ છે કે રજૂઆત કરવાની હોય? અરે ખખડાવીને કરવાનું, બીજી વખત આ ભૂલ નહીં કરતા. જનતા છે એ માલિક છે, કોઈ નેતા માલિક નથી આ દેશની અંદર. એ પછી ગમે એ નેતા હોય, ગમે એ કદ નો હોય. જો હું કોઈ પાર્ટીથી કઈ બંધાયેલો નથી કે મારે કોઈ પાર્ટીની જરૂર નથી, હું સ્પષ્ટ કહું છું. એ દુનિયાની કોઈ પાર્ટી હોય, હું દુનિયામાં કોઈ પણ જગ્યાએ ભારત દેશની અંદર આ લોકશાહીના પર્વની અંદર એક પણ પ્રકારની ચૂંટણી ભવિષ્યમાં લડવા માંગતો નથી. મારે કોઈ પાર્ટીની ટિકિટની જરૂર નથી. મારી મહત્વાકાંક્ષા એટલી છે કે મારા ખેડૂતને ન્યાય મળવો જોઈએ, મારા ખેડૂતનું ભલું થવું જોઈએ. એટલા માટે તેને રાજકીય પાર્ટીઓને આપણે મદદ કરતા હોય છે. એટલે એમાં કોઈ રિક્વેસ્ટ નહીં પણ એકદમ હુકમથી કહેવાનો છે. પછી ગમે એ નેતા છે, પ્રદેશના તમામ નેતાઓને હું આ કહેવાનો છું, એ વાત ચોક્કસ છે. આવનારા સમયની અંદર ફરી એક વખત જ્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા સહિતના નેતાઓ જે જેલમાં બંધ છે એ જેલમાંથી બહાર આવશે, ત્યારે તમે જે અત્યારે વાત કરી કે અરવિંદ કેજરીવાલની આજની સભા વિશે તમે એમને પણ વાત કરશો, પરંતુ એ પહેલા અથવા એ પછી ગુજરાતની અંદર જો ફરી એક વખત હવે 2027ની ચૂંટણી આવવાની છે ને આજના એ નિવેદનો પછી એવું તો લાગી જ રહ્યું છે કે વારંવાર એ ગુજરાતના પ્રવાસે હવે એ બંને નેતાઓ આવવાના છે. હવે ફરી એ વખત ગુજરાતની અંદર આવશે અને ગુજરાતના ખેડૂતો વિશેના નિવેદનોની સિવાય સરકાર બનાવવા મુદ્દેના નિવેદનો આપશે. તેમ છતાંય પરેશ ગોસ્વામી આમ આદમી પાર્ટીના નેતાઓના સમર્થનની અંદર રહેશે ગુજરાતના? પહેલી વાત તો એ કે જ્યાં સુધી હવે અરવિંદ કેજરીવાલ હોય કે ભગવત માન હોય, એ જ્યાં સુધી હવે મને એવો વિશ્વાસ ન અપાવે કે ભાઈ અમે આ રીતે ખેડૂતોનું ભલું કરશું, અને એ વિશ્વાસ ન અપાવે ત્યાં સુધી આ બંને નેતાઓના સ્ટેજ ઉપર હું જવાનો નથી. હા, એક વાત અલગ છે કે અહીંયા ગુજરાતના નેતાઓ છે એના ઉપર હજી મને ભરોસો છે, એના ઉપર વિશ્વાસ છે. એટલે એ તમામ નેતા જ્યારે પણ કાર્યક્રમ કરશે ત્યારે મદદરૂપ થતો રહે. ખાસ કરીને ઈશુદાન ગઢવી અને પ્રવીણ રામ, આ બંને વ્યક્તિ રાજકારણ પહેલાના એટલે કે પાર્ટીમાં જોડાયા એ પહેલાના મારા સંપર્કમાં છે, મારા સારા મિત્ર છે. અને આજની તારીખે મારા ભાઈ જેટલો વિશ્વાસ મને આ બંને ઉપર છે. અને એવી જ રીતે ગોપાલભાઈ ઇટાલિયા અને રાજુભાઈ કરપડા, એટલે આ ચારેય વ્યક્તિ એવા છે કે મને એ 4 વ્યક્તિ ઉપર વિશ્વાસ છે. આ લોકો છે સત્તામાં આવે તો ગુજરાતના ખેડૂતનું હિત કરી શકે એવો મને વિશ્વાસ છે. જ્યાં સુધી મારા દિલમાં આ ચારેય વ્યક્તિ ઉપર વિશ્વાસ છે ત્યાં સુધી હું મદદ ચોક્કસથી કરીશ. પણ એક વખત હવે એક ચોખવટ તો કરવી જરૂરી છે મારે કે જે રીતે અરવિંદ કેજરીવાલ અને ભગવત માને જે કર્યું છે એવું તમે નહીં કરો, એનું મને પ્રોમિસ કરો, પછી આપણે મદદ કરશું. એટલે મને વિશ્વાસ છે કે તો ખેડૂતનું હિત કરવા વાળા માણસ છે એટલે મને પ્રોમિસ પણ કરશે. અને પછી મને પ્રોમિસ કરીને કદાચ સત્તામાં આવે અને સત્તામાં આવ્યા પછી કદાચ એવું નહીં કરે તો પરેશ ગોસ્વામી આંદોલન કરવાથી ટેવાયેલો છે. હું તો આના સામે પણ આંદોલનનો મોરચો માંગુ છું. એટલે એમાં કોઈ નથી.
જ્યાં ખેડૂતનું હિત થતું હોય ત્યાં બધી જ જગ્યાએ હું બધું જ કરવા માટે તૈયાર છે. મારું ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એટલું છે કે ગુજરાતના ખેડૂતોનું હિત થવું જોઈએ. ગુજરાતના ખેડૂતો સાથે જ્યાં પણ અન્યાય થશે ત્યાં બધા જ સામે બોલતો રહે, એ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય. જોકે આજે આપણે કોંગ્રેસને તો હું બહુ અપેક્ષા નથી રાખતો એટલે નથી બોલતો. બાકી જેવી રીતે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે છતાં પણ એને જાહેરાત નથી કરી, એવી જ રીતે કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસની પણ ઘણા રાજ્યોમાં છે ને સત્તા, કોંગ્રેસ પણ સરકાર ચલાવે છે ને, તો કોંગ્રેસમાં આજ દિવસ સુધી એવું નથી બોલી કે અમે અમારા રાજ્ય તરફથી આ ગુજરાતના ખેડૂતને એટલી મદદ કરીએ. હવે આ કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીમાં બહુ લાંબો ફરક ના રહ્યો, મતલબ એવો થાય. અને ભાજપ તો ઓલરેડી મારી દ્રષ્ટિએ ખેડૂતના હિતમાં કામ કરતી જ નથી. એટલે આ ત્રણેય અત્યારે મારી દ્રષ્ટિએ સરખી છે, એક લાઈનમાં અત્યારે ત્રણેય બેઠી છે. માત્ર ને માત્ર સત્તામાં આવવાની એક લાલચ છે, અને આ સત્તામાં આવવાની લાલચ હોય તો પરેશ ગોસ્વામી ક્યાંય મદદમાં નથી. ખેડૂતનું હિત કરવું હોય જ્યાં પરેશ ગોસ્વામી 100% મદદ કરશે. પરેશભાઈ, એક છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે. તમે આમ આદમી પાર્ટીની અંદર જોડાયેલા નથી, તમે માત્ર ને માત્ર એક મિત્રતાના ભાવે ખેડૂતો માટે સારા જે કામ કરી રહ્યા છે નેતાના તમે સમર્થનની અંદર છો. હવે તમારી સાથે સાથે જ થોડી વાર પહેલા જ સોશિયલ મીડિયામાં એક વિડીયો સામે આવ્યો ને આ વિડીયો હતો આમ આદમી પાર્ટીના એક નેતાનો, જે અત્યારે આમ આદમી પાર્ટીમાં નથી. હું વાત કરી રહ્યો છું કરશનદાસ બાપુ ભાદરકાની. એમને પણ એવું કહ્યું કે ગુજરાતની અંદર આવીને અરવિંદ કેજરીવાલે પોતે માનસિક બીમાર હોય ને એ પ્રકારે નિવેદન આપ્યું. એ દરેકનો વ્યક્તિગત મત હોઈ શકે. હજુ પ્રદીપભાઈ, પહેલી વાત તો એ છે જ્યાં સુધી ખેડૂતની વાત છે, ખેતીની વાત છે અને ખેતીની અંદર ટેકનિકલ બાબતો હોય, આંકડાકીય માહિતી હોય, એની અંદર હું અહમ નથી કરતો, પણ હું એટલું ચેલેન્જ સાથે કહું છું કે જે તમે જે નેતાઓ જેને ખંડન કર્યું હતું એ નેતા હોય અથવા તો આમ આદમી પાર્ટીનો કોઈ પણ નેતા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, કોઈ પણ નેતાને મારી સામે ઓપન ડિબેટમાં બેસવું તો બેસે, આંકડાકીય રીતે હું સમજાવું શું હોય અને શું હોવું જોઈએ. અત્યાર સુધી ખેતીની અંદર જે હરિત ક્રાંતિના નામે જે રાસાયણિક ખેતી થાય છે, દેશની અંદર ઓર્ગેનિક ખેતી હોય, જૈવિક ખેતી છે અને એક છે પ્રાકૃતિક ખેતી. અલગ અલગ પ્રકારની જે રાજ્યની અંદર ખેતી અત્યારે ચાલી રહી છે, આ તમામ પ્રક્રિયાની અંદર જે પણ ટેકનિકલ નોલેજ જે વાત કરવી હોય તો એ પણ વ્યક્તિ છે ને એ આપણી સામે ડિબેટ કરી શકે નથી. એ રાજકારણમાં બધા નિપુણ છે પણ ખેતીની અંદર નિપુણ નથી. એટલે હું મારી સરખામણી છે કોઈ બીજા વ્યક્તિ સાથે ન કરી શકું. બધાના વ્યક્તિગત મત હોય અને એ બધા પોતપોતાના વ્યક્તિગત મંતવ્ય આપતા હોય. મારું મંતવ્ય કોઈની સાથે મેચ થતું નથી. મારું મંતવ્ય એ જ છે કે ગુજરાતના ખેડૂતોનું હિત થવું જોઈએ, કેમ કે હું ખેડૂતો માટે થઈને રાજકીય પાર્ટીઓને મદદ કરું છું, સત્તા માટે થઈને નહીં. કરશન બાપુ ભાદરકાની વાત કરી તો કરશન બાપુ ભાદરકા તો ઓલરેડી અત્યારે પાર્ટીની જ વિરુદ્ધમાં છે. હું અત્યારે જે આપણા ગુજરાતના જે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા છે હું એનો વિરોધ નથી કરતો. મારો વિરોધ અત્યારે આ મુખ્યમંત્રી જે છે પંજાબના, એને જે ગુજરાતના ખેડૂતને મદદ નથી કરી એટલે સીધો જ મારો વિરોધ ત્યાં છે. એટલે બંનેને અમને સરખાવી ન શકાય, બંનેના મુદ્દા અલગ છે. બાપુ એની જગ્યાએ સાચા છે, હું મારી જગ્યાએ સાચો. બિલકુલ પરેશભાઈ, આભાર જોડાવા બદલ. અને તમારી એ વાત હતી જે પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવત માન જે ગુજરાતના મુલાકાતે આવ્યા હતા, જ્યાં ખેડૂતોના હિતની વાત થવી જોઈતી હતી, ખેડૂત મહાપંચાયતની વાત હતી, જ્યાં વાત થવાની જોઈતી હતી. બોટાદની અંદર થયેલા કરદાકાંડ બાદ જે બબાલ સર્જાઈ એ ખેડૂતોને લઈને, એ ખેડૂત મહાપંચાયત ઉપરથી વાત થવી જોઈતી હતી. એ પંજાબ સરકાર તરફથી ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતો માટે શું મદદ થઈ શકે, પરંતુ એ મંચ ઉપરથી વાત થઈ ગુજરાતની અંદર સરકાર બનાવવાને લઈને આખી એ રાજકીય વાત કરવામાં આવી, ખેડૂતોના હિતની કોઈ વાત ન થઈ, જેને લઈને પરેશ ગોસ્વામીએ કેન્દ્રના નેતા જે દિલ્હી અને પંજાબથી આવ્યા હતા તેની સામે તેમનો આક્રોશ છે. ગુજરાતના એ નેતાઓની સામે તેમનો કોઈ જ આક્રોશ નથી, કેમ કે ગુજરાતના એ નેતાઓ એ ખેડૂતો માટે લડી રહ્યા છે. હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર કે આ એ પરેશ ગોસ્વામીના જે નિવેદન છે એ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ એ કેન્દ્રના નેતાઓને કેવી રીતે રજૂઆત કરે છે, અને આવનારા સમયની અંદર જો ખેડૂત મહાપંચાયત અથવા તો બંને દિલ્હીના નેતાઓ જ્યારે ગુજરાત આવે છે ત્યારે પોતાની વાત કઈ રીતે મૂકે છે એ જોવાનું રહેશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution.
विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।